નમસ્કાર, હું તોપિક સિંધી વિશ્વાસ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાની કોંગ્રેસ ટિકિટ જાહેર કરતા જ જ્ઞાનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો છે। આજે જ્ઞાનીબેન ઠાકોર સવારે નડાબેટ ધીમા ગેડા ખાતે મંદિર દર્શન, લાખણી ખાતે જન આશીર્વાદ સંમેલન અને બપોર પછી પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ ભવન આવી પહોંચ્યા હતા। ત્યાં તેમનું કોંગ્રેસ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરી અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ ત્યાં તેમને આવકારી ઇન્ડિયા ગઠબંધનના નારા સાથે તેમને વધાવી લીધા હતા અને જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી ખાતે દર્શન કરવા રવાના થઈ ગયા હતા। બનાસકાંઠાના કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો, બનાસકાંઠાની જનતાનો અવાજ એ લાગણીને માન આપીને કોંગ્રેસ પાર્ટી અને મવડી મંડળે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેન્ડેટ આપ્યો છે, ત્યારે આ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે અમારી સાથે જેને પણ ટિકિટ માગી હતી, દિનેશભાઈ હોય, રાજુભાઈ હોય, ભરતસિંહજી હોય, કાંતિભાઈ હોય, અનેક ઉમેદવારોએ સર્વાનુમતે પહેલી હરોળમાં મારું નામ મૂકી અને એમને પણ મવડી મંડળને અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને સરળતાથી નામ જાહેર થાય એ માટે એમને પોતાનું મન મોટું કરી અને જ્યારે મને પોતાને મદદ કરી છે ત્યારે બધાની હૃદયપૂર્વક એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રથમ દિવસે જાહેર થયા પછી માં નડેશ્વરીના દર્શન કરી, ધીમા ધરણીધર ભગવાનના દર્શન કરી, ગેલા હનુમાન દાદાના દર્શન કરી અને અત્યારે માં 51 શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરવા અમે કોંગ્રેસના કાર્યકરો સાથે જવાના છે। ત્યારે બનાસકાંઠાની જનતા એ આ વખતે 2004નું પુનરાવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટીને મેન્ડેટ આપી અને જે જનાદેશ આપીને આશીર્વાદ આપશે। અમારી ચૂંટણીનું કેમ્પેન જે અમારા કોંગ્રેસના આગેવાનો ચૂંટણી ઢંઢેરો અને જે તે તાલુકાની સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈ અને અમે લોકો વચ્ચે જઈશું। અંતે આશીર્વાદ એ જનતા જનાદેશને આપવાના છે, 18 આલમને આપવાના છે, 36 કોમને આપવાના છે। આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી, આ ચૂંટણી કોઈ હરીફાઈઓ વાળી નથી, આ ચૂંટણી એક લોકશાહી છે, લોકશાહીનો પર્વ છે। લોકશાહીનો પર્વ છે ત્યારે 18 આલમ જે એમને પોતાને ગમતા ઉમેદવારને એની વિચારધારા પ્રમાણે મતદાન કરશે। પણ આપણા મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે બનાસકાંઠા એ કાયમી સહાનુભૂતિ અને એક જે રાજકીય પારાશીસીને એક ખાસ કરીને લોકશાહીની પ્રણાલિકાને માનવાવાળો જિલ્લો છે। આ જિલ્લાની અંદર શાંતિમય વાતાવરણ હચવાઈ રહે, કોઈ વર્ગ વિગ્રહ ના થાય અને આ કોઈ સમાજ વચ્ચે નહીં પણ આ લોકશાહીનો પર્વ છે, લોકશાહી ઢબે તમામ ચૂંટણી લડશે એવી હું વિનંતી રાખું અને એની શરૂઆત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, તમામ સમાજના 18 આલમના અમારા પાર્ટીના તમામ સમાજના આગેવાનો સંયમથી ચૂંટણી લડી અને એક આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે। આપનું એક નિવેદન છે કે ભાજપે ડ્રોનથી ઉમેદવાર ઉતાર્યા છે બનાસકાંઠા। હા, એ મેં કીધું એ પ્રમાણે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ કોને મૂકવા એ એમનો વિષય છે। આ લોકશાહીની ચૂંટણી આખા દેશની અંદર લડી શકે છે એના બંધારણીય જોગવાઈ પ્રમાણે, પણ વાત એટલી છે ઘણા બધા ટિકિટો માંગતા હતા અને ઘણા બધા ટિકિટો માંગતા હતા છતાં જેને રાજકીય રીતે સંકળાયેલા ન હોવા છતાં એમને ટિકિટ મળી છે, પણ એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। અમારી
જે કંઈ ઉમેદવાર તરીકેની પસંદગી અમારા કોંગ્રેસના કાર્યકરો, બનાસકાંઠાના જિલ્લાની જનતા અને મોવડી મંડળે લીધેલો નિર્ણય છે. એટલે એ જે ઉમેદવાર બન્યા હોય મેદાનમાં, અંતે લોકશાહીની અંદર સર્વોપરી મતદારો રહેતા હોય છે અને મતદારો જે નિર્ણય લેશે એ અમારે ને અમારા કાર્યકરો એ એમની વાત મૂકશે, અમે અમારી વાત મૂકશું. પરિણામ આવશે ત્યારે જે પ્રજા જનાદેશ આપશે એ એકાબીજા ખેલદિલીપૂર્વક સ્વીકારી જનાદેશ જનતાનો આભાર માનીશું.